આજે તારું પેપર છે કા? ના ના પપ્પા આજે નથી, આજથી પેપર ચાલુ થઈ છે. તો ભાઈ હું જોઈ જાઉં કયા દિવસથી પેપર ચાલુ થઈ ને. ઓહો પપ્પા, કેમ શું થયું? પપ્પા મને તો એ થયું કે આ હું વાંચીને તૂટી પડવાનો છે. એને તો એ નથી ખબર કે એનું પેપર કે દિવસે ચાલુ થાય છે. હા જિંદગી તારી વાત સાચી હો. આ ગધાને ખબર જ નથી પડતી કે દી પેપર ચાલુ થઈ છે. આ હું પરીક્ષા દઈને તૂટી પડવાના છે. પપ્પા પણ હું પપ્પા બધી વાતમાં પપ્પા આમ જરાય નહીં હાલે. વાંચવામાં ધ્યાન દઉં વાંચવામાં. પપ્પા કે ભેગો નહીં આવે. બાપુ પરીક્ષા પેપર લખવા નહીં આવે કે અહીંયા. વાત તો સહી છે. પપ્પા પણ હું ઈ કહું છું કે મારે આખો દિવસ વાંચવાનું જ હોય, એટલે મને ભૂયા જ ગયું કયા દિવસથી પેપર ચાલુ થઈ છે. ઓહો, આખો દિવસ ને ઈ પણ આને. એ તું બોલમાં વચ્ચે ખોટે નહોતું, નહીં તો રફ થઈ જાય હો આપણે બે વચ્ચે. ખબર છે તે દિવસે હું થયું તું જોવા માંડી હતી પછી હને. એ ઝીણકુ તું વચમાં બોલમાં ને ઓલો એક હાથ માર લે તો કાંઈ તારું ડારી નહીં આવે. તમારે ખોટું બાજવાનું થઈ જાય તો પછી આપણે તો કાંઈ અડી વચ્ચે નહીં. આપણે છાનું મૂનું રહે ને હવે આપણે આપણું વાંચો છાનું ખબર હારા માર્ક આવી જાય. તું તારા પેપરનું જો, એના પેપરનું જોઈ લે. જો એ નહીં જોઈએ કે તો એનો બાપો બેઠો હોય, જો ફેલ થાય ને તો એનો બાપો બેઠો હોય. હાબુ પાણી ઢોકા જે હાથમાં આવી ગયો જ છે. પછી તું તારે તું ધ્યાન રાખજે. તું વચમાં બોલી તું ક્યાંક ફેલ ના થતી. પપ્પા હું શું તમને ફેર થાવ, ઈ ફેર થાય. તમે મને જ વચ્ચે લઈ આવો દર વખતે. હું તો તને વચ્ચે લઈ આવું જ ને. તું મોટો હો ની નાની છે. જોતા આમ બેનો ફેરતો જો. અને ભૂતકાળમાં ફિલ્મમાં નામ આપણું જ છે. પપ્પા તમે મને મારવાની વાત કરો બરોબર, પેપર તો એના પણ ચાલુ થાય જ છે ને. એ ચોપે હાથમાં રાખીને જ બેઠી છે બધાને બતાવવા હું વાંચું. અને હવે એને પૂછો તો બેટા તારા કયા દિવસથી પેપર ચાલુ થાય છે? અને મારી વાત કાં વચ્ચે નાખી? ઓલાની વાત તો એમ સાચી હોય જિંદગી. તારે પેપર તો ચાલુ થઈ ગયા. કેટલા પેપર છે? કેદી ચાલુ થઈ છે? ભાઈ સમાચાર દેતી નથી તું મને. પપ્પા એમાં એવું છે ને, એમાં હતું ને એવું કંઈક એવું છે ને યાર, સમજો હતું કંઈક. એ સીધી રીતના બોલ ને. આમાં એવું હતું ને એવું છે ને એવું છે ને તન વાર ખોટે ખોટી મગજમારી કરે છે. એ તું હું ખીખી કરે? બોલ જિંદગી બોલ. કેદી પેપર ચાલુ થાય બોલ. એને પણ યાદ નથી એને કયા દિવસથી પેપર ચાલુ થાય ને. પપ્પા મને યાદ છે હો, હું આના જેવી નથી કઈ. હા મને ખબર છે મારા 20 તારીખથી પેપર ચાલુ થાય છે. એમ નહીં, 20 તારીખે તો રવિવાર આવે. રવિવાર આવે આપણે વાં જમવા જવાનું છે. ફોનમાં જોઈ લેતો તું ટાઈમ ટેબલ ટુ ટાઈમ ટેબલ. એને કઈ ખબર નથી લાગતી. મને નથી લાગતું એને ખબર છે. એમને ઉડાડે છે ઘરની. પપ્પા એ ખોટું બોલે છે. એના 20 તારીખથી નહીં, આમાં તો એમ બતાવે 21 તારીખથી એના પેપર ચાલુ થઈ ગયા. હા પપ્પા બરોબર, 20 તારીખે તો રવિવારે એટલે મારે સોમવારથી ચાલુ થવાનું હતું એટલે 21 તારીખથી ચાલુ થાય મારું. યાદ આવી ગયું. બે બેન ભાઈમાંથી કોઈને નથી ખબર કે ક્યાંથી પેપર ચાલુ થાય છે. હાલો તમે ટપુ જેવું ના કરતા હો. પેપરના દિવસે ફોન કરશો કીધું પેપર છે આજે. આ બાપો ફી ભર્યા રાખે, તમે ફી બગાડ્યા રાખો. હવે પેપરના દિવસે તો પપ્પા આજે મારે 10 વાગે પેપર છે બરાબર, તો હું હવે વાંચવા માંડું હો. તો પછી મારે જવાનું રહેશે ને 10 વાગે પેપર દેવા. તો તું એકલું ના હોય જતો. તારી બેનને 10 વાગે લેતો જાજે. બે હારે જ જાજો પરીક્ષા દેવા. ના ના હો પપ્પા, એવી અપટોમાં તમે હવે અત્યારે એ તમારે તો વાંચવાનો મૂડ જોઈએ અને તમે એવું બધું બોલોમાં એ મારે ભાઈ હચવાય નહીં. હવે એ જ તો અમસ થઈને 12 વાગે પેપર ચાલુ થાય અને મારે 10 વાગે પેપર ચાલુ થાય. મારે એને ત્યાં સુધી હાચવવી ને ના, એ અપ જ ના જોઈ મારે એવી. નો લીધા તો કાંઈ નહીં, મૂકી આવી બીજું હું. અચાનક તને મૂકવા જતો, હવે આને મૂકવા જવાની. મારે તો તેડા જ કરવાના.
વાંચ્યું બાયચું હે કે નહીં કઈ? એમને પૈસા દેવા જવાની વાતું છે ખાલી. હા પપ્પા, હવે મેં વાંચ્યું તો હે બરોબર. હવે મેં જે ન વાંચ્યું એ પૂછાઈ ગયું તો એમાં મારો વાત નહીં હો. પછી એ તો ફેર થાય બધા માણસો. ફેર થાય તો એમાં હું થઈ ગયો પછી હવે. અરે ઉભો નારી લ્યો. ટેન્શન દાઢીઓ ડોરી થતી જાય જોવો ને તમે. આમ ટેન્શન બહુ છે હા છોકરાનું. આવું તો અમારે કોઈ દી ટેન્શન નથી બાપાએ લીધું. અમારા બાપાએ તો કોઈ દી. રિઝલ્ટના દિવસે બેન તું પાવડર પછી તો ઉપર જવા. મારે જો રિઝલ્ટ તો આવી ગયો, હવે મારા પપ્પાને બતાવું કેમ હવે? ઈ તારું રિઝલ્ટ તારે જોવાનું હોય. મારું તો રિઝલ્ટ સારું છે, હું તો બતાવી દઈશ પપ્પાને. પપ્પા મને કઈક ગિફ્ટ આપશે. મારું સારું રિઝલ્ટ આવ્યું હોય છે ને એને ગમશે ને તો. વાહ બેન વાહ. હા હોવું ને પ્લીઝ પપ્પાને બતાવતી નહીં ને તારું રિઝલ્ટ, બાકી મારું પણ માનશે. હું કેમ ન બતાવું? હું તો બતાવીશ જ. પ્લીઝ બેન સમજ ને, પપ્પાને ના દે પ્લીઝ. હા વાંધો નહીં, હું નહીં કહું, પણ મારી એક શરત છે. જો હે ને હું જી તને કહું ને તાર મને બજારમાંથી લઈ આવી દેવાનું, મોઢે માંગ્યું તાર લઈ દેવાનું. મને પૈસા જેટલા માંગુ ને એટલા આપવાના બસ. ના હો ભાઈ, હું તો કઈ માનવાનું નથી શરત બરત. હા તો કાઈ નહીં, હું તો મારું રિઝલ્ટ બતાવી દઈશ પપ્પાને, પછી તારે માર ખાવો પડશે. વાંધો નહીં ને? વાહ બેન વાહ. બસ વાંધો નહીં, હું બધી શરત માનીશ. મારે થાવું એના થાય તો તારું નાની શરત માની એવી હાલ. હા એમ. બાપા સીતારામ. ઓલા બે કઈ રિઝલ્ટની વાત કરતા હતા. કંઈક રિઝલ્ટ આવવાનું હતું બેનું. આવ્યું હશે કે શું હોય છે પૂછી તો લઉં. હું બેનું રિઝલ્ટ શું આવ્યું? એ તો કયો જરાક. કંઈક રિઝલ્ટ આવવાનું કહેતા હતા ને તમે આજે. આ તો જરાક પાસ છે કે ફેલ છે ખબર નહીં. જિંદગી તારું બોલ કેટલા કહેવા જિંદગી? હા પપ્પા રિઝલ્ટ તો મારું આવી ગયું. બીએ એવા 97% એટલે 97% આવ્યા મને. કહેવાનું ક્યાં હતું? અરે વાહ વાહ, કોંગ્રેચ્યુલેશન જિંદગી. મને ખબર જ હતી તારે આવશે. તારે શું આવ્યું પૂરા? પાસ કે ફેલ? ના ના પપ્પા મારું નથી આવ્યું રિઝલ્ટ હજી. ના ના સાચું બોલ, ખોટું બોલ માં. તમને જો મારા ઉપર વિશ્વાસ ન આવતો તો બેનને પૂછી જુઓ. મને કાઈ નથી ખબર હોય ભાઈ. પપ્પા તમને વિશ્વાસ ન આવતો હોય ને તો એના ફોનમાં જોઈ લ્યો, આમાં હશે જોઈ લ્યો. चीटिंग करता है तू चीटिंग करता है तू ઈ તારી વાત સાચી હોય જિંદગી. આ ખોટું બોલે સાચું બોલે આપણા ફોનમાં ખબર પડી જાય. ફોનમાં જોવા દે હવે. લાઈ ના પણ ના ના નહીં ચેક કરી. હા લોકે નો ખબર હોય મને. પાસવર્ડ હું આનો જલ્દી. તમારે અહીંયા જવું મને. ઉઈ એ ઊભો થા. બેહોશ. પાસવર્ડ ના કેવો પડે એટલે બેહોશ.